ભક્તિ માર્ગની અંદર ભજન, સત્સંગ અને સેવા આ ત્રણેય વસ્તુની જરૂર છે. કારણ કે નકરું ભજન કર્યું તો સેટિંગ નથી આવતું, અને નકરું સત્સંગ કરવી અને જ્ઞાન કથીને એ પ્રમાણે અભ્યાસ કરવી તો કામનું છે. નકરો સત્સંગ કથે કામનું નથી, નકરું સેવા કરે પણ કામનું નથી. ત્રણેય વસ્તુનો સમન્વય હોવો જોઈએ. કે જેટલું માહિતી જ્ઞાન છે એટલો પાછો અનુભવ એનો, એટલે પોતાનો અભ્યાસ હોવો જોઈએ. ભાગવતની અંદર મેં વાંચ્યું છે કે આપણે વિદુરજીને ભગવાન જ્ઞાન આપે છે, પછી જ્ઞાન ગ્રહણ કરતાં ભગવાનને ત્યાં ઊભા રાખી દેશે. બસ પ્રભુ હવે સાંભળવું નથી, હવે તમે જે મને જ્ઞાન આપ્યું ને મારે એનો અભ્યાસ કરવો છે. એમ આપણા જીવનની અંદર આપણને જે સંતો ભક્તો માર્ગદર્શન આપે છે અને અજંપા આપની જે યુક્તિ બતાવે છે એ પ્રમાણે પોતાનો અભ્યાસ તો કરવો જોઈએ ને. આપણને માર્ગ તો બતાવ્યો છે, પણ આપણે મેન તકલીફ આપણી કઈ છે કે આપણે અભ્યાસ નહીં કરવો, નકરો સત્સંગ સાંભળવો છે. સમજ્યા? અને નકરો અભ્યાસ કર્યા વગરનો નકરું માહિતી જ્ઞાન છે ને, એ તમે કોઈ પણ વસ્તુ ખાવ ને પણ એમાં રસ ન હોય તો કેમ લાગે? શેરડીમાંથી રસ કાઢી લો ને પછી નકરા સોતા ખાવ તો મીઠા લાગે? રસમય હોય ને તો આ સૃષ્ટિમાં આપણો ભગવાન છે. બાકી દુનિયામાં બધું રસમય નથી. મીરાને કોઈએ પૂછ્યું કે એની નણંદ સજ્જનબાઈએ પૂછ્યું, એની નણંદ સજ્જનબાઈએ તો એવું પૂછ્યું હતું કે પ્રભુ પેલા ભાભી મેં એવું સાંભળ્યું છે પતિવ્રતા નારી હોય એને એક જ પતિ હોય, તો તમે મારા ભાઈ 4 ફેરા ફર્યા છો તો આ કેમ તમે બીજો ધણી ધાર્યો? ત્યારે પછી એને વાત કરી કે જે તું માનસ ને એવું નથી. તું નાશવતની વાત કરસ ને હું અખંડને વરી ચૂકી છું. મારો ધણી કોઈ દી મરવા પણ જ નહીં. એટલે કોઈને પૂછ્યું મીરાને કે મીરા બેનું કે હારા હારો અલંકાર પહેરે, હારા હારા આભૂષણો ધારણ કરે અને જેનો સ્ત્રીનો શૃંગાર એ બધી વાત કરી કે તને આમાં કેમાં રસ નથી? ત્યારે મીરાએ કીધું બેન તું વાત કરસ, તારી વાત તારી રીતે સાચી છે, મને રસમય અને રસ મને છે ને મારા ભગવાનમાં છે, અને આ સૃષ્ટિમાં રસમય હોય તો મારો ગિરધર છે, બાકી દુનિયામાં તમામ નિરસ છે. એમ આપણા જીવનની અંદર રેણી વગરનું જ્ઞાન છે ને નિરસ છે. સમજાણું? રેણી હશું અને એ પ્રમાણે આપણું જ્ઞાન છે ને રેણી આપણા જીવનમાં હશે ને તો આપણને જીવન કાંઈક રસમય લાગશે. અને હામાં માણસને કોઈ પણ વસ્તુ તમે દો, શેરડીને સોતો રસ કાઢીને દો તો એને કઈ મીઠો થોડો લાગે? એમ આપણા જીવનની અંદર રેણી છે ને બીજાને જ્ઞાનની વાતો કરશો ને તો એને રસ થોડોક લાગશે. સમજ્યા? અને એને થોડીક પ્યાસ જાગશે કે આ વસ્તુ એની પાસે છે, કાંક આના ગ્રહણ કર્યા જેવી છે. આપણે ક્યારેક નહીં કહેતા ફલાણા ભાઈની વાત મને એમાં રસ વધારે લાગ્યો, મને આમ શબ્દ એના લાગી ગયા, જ્ઞાનની વાતો આપણે સાંભળી. એની રેણી હોય છે જીવનની અંદર. એટલે ભક્તિ માર્ગની અંદર રેણી મહત્વની છે. એટલે ગંગા સતીમાં એ કીધું રેણીથી ને મારો રામ રીજે, રેણી થકી અધર ઉતારા હોય પાનબાઈ. રેણી સર્વમાં શ્રેષ્ઠ છે. પાનબાઈ માને ગંગા સતીમાં એવું જ્ઞાન દેશે. અને આ ગુરુ મહારાજની કૃપાથી આ રમણીક સાહેબની દયાથી અનુભવ રસ માત્ર આપણને શેષ થયો છે કે જો આપણા જીવનની અંદર રેણી છે આપણે અને એ તે સદગુરુની દયા થઈની કૃપા થાય તો જ થાય છે, નહીતર નથી થતું. સમજ્યા? જ્યારે કોટી જન્મનો પુણ્યનો જથ્થો થાય ત્યારે માનવ રૂડો આ દેહ મળે. માનવ દેહ થકી ભગવાન ભૈયા નહીં પ્યારા, અવસર મળે નહીં આવા. તમે કઈક ધૂન છે ને એવી, સૌ યાદ કરો ભગવાન ધરી લો ધ્યાન માનવ પ્યારા, અવસર મળે નહીં આવા. જ્યારે કોટી જન્મના પુણ્ય ફળે ત્યારે માનવ જેવો આ દેહ મળે. આ માનવ દેહ થકી ભગવાન ભૈયા નહીં પ્યારા, અવસર મળે નહીં. કારણ કે માનવ અવતાર છે ને આ સૃષ્ટિની અંદર ઈશ્વર લગી પહોંચવા માટે માનવ તનને જ લાયકાત છે. બીજા કોઈ સૃષ્ટિની અંદર ગમે એવા દેહ ધારણ કરીને આવે ને, મોટી હૂંઢ
1000 મણની કાયાની કદ લઈને આવે, મોટી ઊંઢ ધારણ કરીને આવે, બરોબર, આવડા મોટા કદાવત પ્રાણી છે, છતાં એને ઈશ્વર ભજવાની લાયકાત એની પાસે નથી. હા, આત્મા પરમાત્માનું મિલન કરવાની એનામાં શક્તિ નથી, જીવને શિવ બનાવવાની એનામાં તાકાત નથી, એના લાયકાત નથી. સમજ્યા તમે? માનવ તન જ એક આ સૃષ્ટિ ઉપર એવું ભગવાને નિર્માણ કર્યું છે કે નરમાંથી નારાયણ સુધી લઈ જાય છે. જીવ મટી શિવ થાય, શિવ મટી આત્મા મટી પરમાત્માનું મિલન થાય. તમે જુઓ આ સૃષ્ટિની અંદર એવા મહારથી, એવા યોદ્ધા થયા, એવા સુરવીરો થયા, એવો ભક્તો થયા. નાની ઉંમરમાં જેને ધ્રુવ જેવાને એમ કહે છે 7-8 વર્ષની બાલ્ય અવસ્થાએ ભક્તિના પંથે નીકળી જાય છે. આ શબ્દના બાણ વાગી ગયા. એની માની રેણી એવી હશે ને એની માને જ્ઞાન હાડો ઉતર્યું હશે ત્યારે એના દીકરા ધ્રુવને આપ્યું ને. એ કે એ તારા પિતા એ રાજાના ખોળામાં બેવાથી હું તારું વળ છે. હા, જગતનો અધિપતિ છે, જેને ભગવાન આ આખી સૃષ્ટિનો રાજા છે, એના ખોળામાં બેસ ને. હા હા, તો એના ખોળામાં બેસવું, હા, એને પ્રાપ્તિ કરવી પડે, ભજન કરી. અને 7 વર્ષની ઉંમરે એમ કે છે ભક્ત નાથી નીકળી જાય છે ધ્રુવ રાજા. અને નારદજી જંગલમાં મળે છે. અને એ નારદજીને એમ થયું આ ઉંમરમાં તને ભક્તિનો પંથ અને તને ભગવાન મળશે? એ કે હા મને મળશે. એ કે તને હા મને કે પૂર્ણ ભરોસો છે. આ દીવતો નતો પણ હવે તો એ કે કેમ? એ કે તમે મળ્યા ને એટલે ભગવાન મને મળશે, તમે મારા ગુરુ છો. સમજ્યા? એટલે મને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. સમજ્યા? અને ગુરુ વિના આ સૃષ્ટિમાં ઈશ્વરના દ્વાર લગી પોગવું ગુરુ વિના એ શક્ય નથી. સમજ્યા? કારણ કે કોઈ શાસ્ત્ર એ પુરાવો નથી પૂરતો. આપણે ઘણી દાણ એકલવ્યની વાત કરવી છે. ભલે એકલવ્ય તો ગુરુ તે એને દ્રોણ ગુરુને આ માન્યા હતા ને. ભલે અંગૂઠો ગમે એમ કપાણો ગમે એ થયું ભલે, પણ એની સુરતામાં એના હૃદયમાં શું હતું? હા, એના ગુરુ દ્રોણ, હા, એને હૃદયમાં સ્થાપિત તો કરી દીધા ને. 26 ભગવાનના અવતારો થયા, એકય અવતાર એવા નથી ગુરુને આધીન ન હોય. જગતનો અધિપતિ જેને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવામાં આવે એ આ પૃથ્વીનો માલિક ને એને પણ સમજ્યા? એ તો આપણે એવું છે કે આ ભાઈ મારા ગુરુ છે. સમજ્યા તમે? ગુરુ એક અખંડ છે, એક અવિનાશી છે, ગુરુ એક તત્વ છે. ગુરુનો કોઈ દી લય નથી. સમજ્યા તમે? આપણે એમ કે અમારા ગુરુ મરી ગયા, અરે ભાઈ અજ્ઞાનતા મોટા મોટી છે, ગુરુ કોઈ દી મરતા જ નથી. આ દેહ છે ને એ લય થાય. સમજ્યા તમે? દેહમાં રહેવાળો લઈને તો આપણા ગુરુ કોણ છે? અખંડ તત્વ સ્વરૂપે આ દેહ લીલો સમ જેને હિસાબે છે, બહાર ભીતર જે રમી રહ્યો છે એ આપણા ગુરુ છે. એટલે કબીર સાહેબ બાપુને કોઈએ પૂછ્યું છે કે કેવી રીતનું છે, એટલે કબીર સાહેબે કંઈક સાખીના રૂપમાં કીધું છે કે કાસા કુંભ જળમાં ભર્યા, હા, બહાર ભીતર પાણી. કાસો ઘડો હોય એ તમે ભરેલો હોય અને તમે પાણીમાં બુડાડો તો અંદરે પાણી અને બારે પાણી, અને ઘડો ફૂટી જાય તો પાણી જળમાં ભળી જાય ને. એમ ભગવાન એમ છે. સમજ્યા? જેમ ઘટમાં રૂવાડે છે એમ પટમાં અણુમાં છે. અને એ મારા વાલીડાની કેવી રચના છે કે એની વાત જવા દો. ચેતન સ્વરૂપે આપણા આમ નક્ષિક ફૂદી છે, ભરેલો છે. તમે એક વાળ ખાલી વાહામાં ખેંચો તો ખ્યાલ ચેતનને હિસાબે આવી જાય કે ક્યાંક કીડીએ સટક્યો ભર્યો. અને આપણે એમ ક્યાંક સાંભળાને આંખ નકરી કામ કરે છે એવું નથી. પોતાની સુરતા એવી કામ કરે છે. ભીતર જેને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે, સુરતારૂપી પણ આંખ કહેવામાં આવે. આપણને વાહામાં ખંજોળ આવે અને આપણો હાથ નો અંબાય એટલે આપણે બીજાને કહીએ ભાઈ લક્ષ્ય મદદ કરીને, તો એ અહીંયા હાથ ફેરો ના નહીં હેઠે, બરોબર. અને અથવા તો આપણે હાથ પોગે ને તો જ્યાં નકરાય દેખાય થોડું, છતાંય તે આવડો હાથ છે જ્યાં ઘવેડ આવે નાથ પોગે થાય છે ને. કેવી રચના ભગવાનને કરી છે. એટલે ભગવાનનો કોઈ એટલે ગુરુ છે ને એ અવિનાશી એક તત્વ સ્વરૂપે છે. સમજ્યા? ઉપદેશ કરે છે તો કોણ કરે છે? આપણને બોલનહારો બોલી રહ્યો છે એ કરે છે. સમજ્યા? અને બોલનહારો આમ જ નીકળી જાય તો દેહ તો આનો હાથ છે, પીડ્યો જ છે એમનામ, એમાંથી એક અંગ ઓછું ન થાય.
બરોબર છે. અને કદાચ 5 તત્વ એમનામ હોય છે. જળ તત્વ હોય છે, અગ્નિ તત્વ હોય છે, વાયુ તત્વ પણ હોય છે, પૃથ્વી તત્વ હાડક્યાય પણ હોય છે. આપણી અંદર વાયુ તત્વ રહ્યા છે. હા, આત્મરામ નીકળી જાય છતાંય તે જોઈએ અમુક ટાઈમે કાયા ફૂલી જાય. પવન તત્વ ન હોય ફૂલે જ નહીં, ફૂલી જાય છે ને. હા, એ આપણે શરીરની અંદર 49 પ્રકારના વાયુ છે. એમાં કયો વાયુ કયા કામ કરે છે અભ્યાસ થકી આપણને ખબર પડે. એમાં મુખ્ય 5 છે: પાન, અપાન, વ્યાન, સમાન. એ મુખ્ય 5 છે. અને પણ બધા થઈને કેમ આપણે 5 તત્વની કાયા છે. 5 તત્વની કાયા છે, પણ અમુક સંતોએ તો 84 તત્વ પણ કીધા છે. બરોબર. એમ 5 તત્વ મુખ્ય છે, 5 પ્રાણો મુખ્ય છે, એમ 49 પણ પછી પાછળ વતન છે. પણ એ અભ્યાસથી આપણને, અને આ જો ભજનમાં કેટલી તાકાત છે. આ બધું આમ નિષ્ફળ બધો કાઢી લીધો છે ને સંતોએ, તો આજ આપણને આ વાતનું જ્ઞાન થયું ને કે આવી રીતનું અંદર છે, આવી રીતનું આમ છે, આની રીત. આ 36 અક્ષર 36 રાગ રાગણી પોતાનામાં છે, પણ એ તો પોતાને જ્ઞાન નથી. આપણે એમ કે ને ભાઈ તમારામાં તો 36 રાગ રાગણી. ભાઈ એવું કાંઈ નથી, મારામાં નથી હો. પણ હકીકત આપણામાં છે, પણ એ આપણને જ્ઞાન નથી. તમે 36 અક્ષર બોલો ને કક્કાના, એટલે ક ખ ગ ઘ ઘ, જેટલું તમે બોલો એટલો રાગ તમારો અલગ અલગ પ્રકારનો થાય. પણ એ પોતાને જ્ઞાન નથી, સમજ્યા તમે. અને 36 અક્ષર કક્કાના 14 વેંજોળ ને એવું બધું થઈ એ 52 અક્ષર થાય. એની 12 અક્ષરી 52 અક્ષરથી 12 કાંઈ છે નહીં. બધી રચના એના થકી છે, સમજ્યા તમે. હા, એ પાછું ઘટમાં ફિટ થયેલું છે. વેદની રચના શેમાંથી થઈ? ઘટમાંથી થઈ ને. ઘટમાં આ લોકો આપણને આજ મળવા આવ્યા છે સુડાથી, બરોબર. તો એને અંદરથી નિર્માણ થયું ને કે હાલો આપણે જાવું છે. અંદરથી ન થયું હોત તો એમ અંદરથી જ્ઞાનનો ઉદય થયો તો બ્રહ્માને તે કલમ હાલી છે ને 4 વેદની રચના કરી છે ને. તો મહત્વ ઘટ પુરાણનું છે. એકદાન ઘટ પુરાણ ઉકલી જાય ને તો 18 પુરાણ ઉકલી જાય. 18 પુરાણની રચના શેમાંથી છે? ઘટ પુરાણમાંથી, બરોબર. 7 ચક્ર રિયલા છે ઘટમાં. 7 ચક્રની અંદર અલગ અલગ શબ્દ રિયલા છે. 36 અક્ષર છે ને, કોઈની ઉપર 12 રિયલા છે. હા, જે આ ચક્ર જે રિયલું છે ને બ્રહ્મરંધ્રની, એમાં 2 અક્ષર રિયલા છે. એ 2 અક્ષર આપણે મહામંત્રના છે. છેલ્લો ને પેલો 2 શબ્દ ત્યાં રિયલા છે, બરોબર. પછી અમુક કમળ ઉપર 7 રિયલા છે, અમુકની ઉપર 9 રિયલા છે, અમુકની ઉપર 12 રિયલા છે, અમુકની ઉપર 14 રિયલા છે. આમ અલગ અલગ થઈને બધા 36 અક્ષરો 7 ચક્રમાં રિયલા છે. હવે આ અક્ષરધામ જો એકદાનો દર્શન થઈ જાય અને અક્ષરધામ લગી જો પહોંચી જઈએ આપણે, તો ઓલા અક્ષરધામની અંદર જવાનો ભાવ મટી જાય. ઓરામ આ અખંડ ને અવિનાશી અક્ષરધામ છે, તમે સમજ્યા. આ ઓલા ભાભા આપણે છે, દાદા બેઠા છે, 65 વર્ષની ઉંમરે, કેટલું બોલ્યા હશે, ગાયું હશે એટલું, સાંભળ્યું હશે એટલું, બોલ્યા હશે એટલું. ક્યારેય એક આ અક્ષરધામમાંથી અક્ષર ઘટ્યો ખરો? બોલ કર્યું તો કે ભાઈ આજ બહુ બોલ્યો તો હવે મારા એક અક્ષર ઘટી ગયો. તો ભગવાને બનાવેલું કેવું અક્ષરધામ છે. ભજન થકી ઘરે પહોંચાય છે, સમજ્યા તમે. ભજન, સેવા, સત્સંગ, 3 વસ્તુની જરૂર છે. સેવા, સત્સંગ ને ભજન 3 વસ્તુ આપણે કરતા જઈશું ને, પછી અમુક વસ્તુને છે ને કાઢવી ન પડે, અનાશાય વહી જાય, સમજ્યા તમે. અત્યારે આપણે આ લેમ્પ કર્યો છે તો અંધારાને કહેવું પડ્યું ભાઈ ભાગી જા. લેપ કર્યો એટલે તરત વયું ગયું. એમ આપણા જીવનની અંદર કાંઈ જ્ઞાન, પછી જ્ઞાનનો પ્રકાશ પડતો જાય એટલે અંધકાર ધીરે ધીરે થતું દૂર થતું જાય. કારણ કે આ કાયા નગરીની અંદર એટલે સંતોએ કીધું કેવી અદ્ભુત રચના છે. તો કોઈ સંતોએ એમ પણ કીધું કાયા તો ધુતારાના શેર છે. કાયા તો ધુતારાના શેર છે. પ્રભુજીને સમરા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ. તો આ કાયાનગરીની અંદર ધુતારા કહીએ, કોઈ સંતોએ 16 કીધા છે. 5 સડે 25 સડે
मैं सोर पकड़ी, मैं सड़ेगा न अकेला, मैं सोर पकड़ी लाऊंगा, धनी तुझको धारूंगा, साहेब तुझको संभारूंगा, धनी तुझको धारूंगा, तजूगा मोह निंद्रा અને મારુંગા ઘેલી મમતા. બરોબર, એટલે એને કીધું, એને સ્વર કીધા તો આને એમ કીધું રવિ સાહેબ બાપુએ કે કાયા ધુતારાના શિયાર છે. હા, આની અંદર ધુતારા કયા છે? આપણે ઓલા બેનો લગ્ન ગ્રંથિ હોય ને, પછી કિનાન વળાવવા જાય ને, વળાવીને પછી આવે ને ત્યારે ક્યાંક બેન રમતા માંડવડાની ધુતારો આવી ધૂતી ગયો, સમજ્યા? કોઈ એવો સોર આવી લઈ ગયો અમારી દીકરી. એટલે આપણે ખાલી સમજવા પૂરતું. તો આની અંદર તે છે ને આપણે અંદર દુર્ગુણો રૂપી ધુતારા છે, સમજ્યા? તે આપણે સત્વ ગુણીનો દબાવી દેશે, સમજ્યા તમે? તમો ગુણી, તમો ગુણીમાં આપણને ખ્યાલ આવે ને, રજો ગુણી કે આખો દિવસ રજો ગુણી એટલે નકરું માયાનું જ ચિંતવન થાય અને એમાં વસ્તુને પ્રાપ્ત ન થાય એટલે તરત રજો ગુણી. રજસ, તમસ ને સત્વ. કોઈ સંતો એમ કે રજસ સત્વ અને હા રજસ સત્વ અને તમો, આ તમો ગુણી, રજો ગુણી ને સત્વ ગુણી. તો આપણી અંદર પછી બીજા જે શત્રુ છે, સતારશા બાપુએ તો 6 એને શત્રુ કીધા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર 6 ને, બરોબર. પછી 6 દુર્ગુણો કીધા, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. તો ઈ પણ આ ઘટની અંદર રહેશે. 2 દળ છે રામ, 2 દળ આપણે આમ રામાયણમાં લેવી ને તો એક બાજુ સત્વ ગુણી છે અને એક બાજુ તમો ગુણી છે ને. રાવણનું દળ છે બધું તમો ગુણી છે અને રામનું શ્યાન છે બે સત્વ ગુણી છે, બરોબર. તો આ દેહ એક યોધ્યા નગરી છે, 10 ઇન્દ્રિયોનો આ રથ છે ને, 10 ઇન્દ્રિયો છે ને, બરોબર. તો આની અંદર તે 2 દળ છે, સત્વ અને તમો, બરોબર. તો સત્વ તત્વ કયા રહ્યા છે? મહારથીઓ કયા છે? સત્વ ગુણી. તો ભક્તિના અનુલક્ષે દયા ભાવ, સહનશીલતા, ધ્યેય ધારણા, વૈરાગ્ય, આ ભક્તિના જે શણગારો છે, રેણી, સંયમ, આ બધા છે. અને એક બાજુ દુર્ગુણોનું છે અને એક બાજુ સત્વગુણી. આ 2 છે. હતા સત્વગુણી અમુક ટાઈમે હોય છે, પણ એને અમુક ગુણનો બળવો થાય ને એટલે એક અમુક ગુણને દબાવી દે. તો આ કાયા નગરીમાં એટલે રવિ સાહેબ બાપુનો અનુભવ થયો એટલે કીધું આ કાયા તો ધુતારાના શેર છે. અને એ ધુતારા આ છે ને હું ધૂતી જાય છે, લઈ હું જાય છે, શ્વાસ ઉશ્વાસ રૂપી આપણી કમાઈ કરેલી મૂડી છે. એ આ જીવ છે ને ખોટું માનો ટીવી જોયામાં સમય આપણે વડફેડી નાખ્યો, ટીવી જોયામાં કાઢ નાખ્યો ને, એ મંજીભાઈ એમાં લાગ્યું. એટલે નકર ટીવી જોવામાં સિરિયલો વાળા કમાય છે, આપણે 1 રૂપિયો કમાણા એમાં કાંઈ આપણે 1 રૂપિયાની આવક ખરી કાંઈ નહીં ને. છતાંય 2 કલાક એ સિરિયલ સામું જોઈને આપણે બેસવી છે, ખોટો વ્યર્થ ટાઈમ ગયો ને. અને એ આપણા શ્વાસા કાળને કોળિયા વહી ગયા એમ નામ. લ્યો કાળ રૂપી સમય એ મોતીડા બધા લઈ ગયો ને, સમય આપણો વયો ગયો. એટલે એને કીધું પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ. દુનિયામાં દોડવું હોય ના લગી દોડે, આપણે કદાચ દોડવી. ઈશ્વરની ભક્તિ કરી હાસી સુખ અને શાંતિનો દુનિયામાં કોઈ દી અભાવ ઓલા શાંતિનો ક્યારે તે આપણને અનુભવ થશે નહીં. હાસું સુખ અને શાંતિ હોય ને તો રામ નામનું ભજન છે, બાકી એક નથી. વારંવાર હું કહું છું, મીરા ગાઈ ગયા રામ નામ કી, હા કોઈ સંતોએ કહ્યું રામ નામ કી ઔષધિ ખરી રીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. એને ઔષધિ કીધી. મીરાએ ધન કીધું પાયોજી મેં તો રામ રતન ધન પાયો. અને સંતો મહારથી કેવા સુદામા બાપુ તમે જોવો ને, સુદામા આપણી દ્રષ્ટિમાં હાવ ગરીબ બ્રાહ્મણ છે, પણ બાપુ દુનિયામાં એની જેવો કોઈ ધનવાન નથી. દુનિયા ભલે કે ગરીબ બ્રાહ્મણ છે. હવે આપણે સમજો આપણી પાસે કાંઈ નથી પૈસા, બરોબર. નરેન્દ્રભાઈ મોદી પાસે એટલા પ્રોપર્ટી ને એટલા પૈસા કદાચ હોય, એ મોટો માણસ આપણી કરતા થોડોક
કેપેસિટી વાળો ગણાય ને, થોડોક નહીં આમ તો બહુ હાલો હોય 100% આપણી કરતા કેપેસિટી આપણે એની પાસે 1000માં ભાગનું નથી, આ લાખમાં ભાગનું કદાચ નહીં હોય, માનો બરોબર. એટલે એ આવે કમાઈ વાળા આપણને તો ઓહો આ તો કમાઈ વાળો હેલિકોપ્ટર લે, એટલે આપણે તરત એની સાળ પકડી લઈએ ને અને ધોળે એને મળવા જઈએ ને. અને આપણે કદાચ દિલ્હીની અંદર ગયા હોય ને ખબર પડ્યો ટાઇટમથી આવ્યા છીએ ને આપણું ભાઈ એ વાત કેટલા અહીંયા આવ્યા રાખે, આપણો વિચાર આવે શું કરવા, આપણી પાસે કમાઈ નથી, મૂડી નથી, બરોબર છે. એમ કૃષ્ણને જયારે મળવા સુદામો ગયો ત્યારે બાપુ સોનાની દુવારક્યાનો માલિક, જગતનો અધિપતિ, એને મળવા ધોડ્યો. અને એ સોનાની દુવારક્યા તો 1000 થાય ને, હા તોય આની મૂડીની તોલે નહીં આવે એવો, એટલે જગતનો અધિપતિ ધોડ્યો હોય છે કૃષ્ણ. સુદામા કેટલો મૂડી વાદી, અને એ મૂડી પાસે આવે દુનિયાનું કાંઈ, બીજા ભલ ગમે એ વાત કરે, પણ આપણે ભજનાનંદીને છે ને આ ઈ સત્ય ઈ મૂડી છે, દુનિયામાં કાંઈ મૂડી નથી બાપુ. જગતનો અધિપતિ જેના શરણ પખાળતો હોય કઈ ભૂમિકામાં હશે પુરુષ. કૃષ્ણ અને રૂક્ષ્મણીએ એના શરણ પખાળ્યા અને એની ગાદીએ બેવાનું તો ના સુદામાને વિહાર્યો. કેવડી એની પાસે કમાઈ હશે. હા ઈ મૂડી છો, રામ નામની મૂડી વિશ્વમાં એની તુલ્ય કાંઈ આવે એવું. અને એને શાંતિનો અનુભવ થયો, સમજ્યા. છતાંય તે ઓલાને ભગવાનને કહે આ તો સુવર્ણ, હા અને આની સોનું કદાચ હોય ને રૂપિયા હોય એનો કોઈ નિશ્ચિત નથી, પણ કહેવાનો ભાવ એની તુલે આ ભજનની કમાઈની તુલે પૈસા નથી આવે એવું, સમજ્યા તમે. એક સંતની મેં જીવન ગાથા સાંભળી હતી, સત્ય ઘટના. એક સંતની નહીં, એ સંતને સાંભળી હતી કે તમે શું પૈસા કરો છો. જે બેઠા હતા ને ગાડલું આમ કરી આમ અધેર કર્યું ને કે જોઈજો કેટલા પૈસા છે, એની સકિત થઈ ગયો, ઓહો આમ ડટા હેઠે પીડેલા, એટલો સિદ્ધિવાન પુરુષ. પછી હરિરામ ગોદડિયા ઢસા થયા, ભજનદાસ બાપા ને બાપુ બંડી પહેરાવા વાળા હરિરામ બાપુ ગોદડિયા ઢસા. અને પછી એને બંડી કાઢીને એ બંડીમાં કેટલું એમ કહેશે બાપા થપ્પા કાઢતા હતા બંડીમાંથી. જો કેટલી ભજનની કમાઈ, ઓલી વસ્તુ એ કરી શકે. અને ઓલું પ્રાપ્ત કરવામાં કાવા દાવા કરવા પડે તો. અમારા ભાઈ મહેશભાઈ આપણને વાત કરતા હતા, મને કહેતા હતા એ કે બાપુ એ કે એક ખંભે કે પૈસાને કોથળો અને કે પાપ ને પુણ્યનો તો હારે પોટલું ને, કે પૈસા કમાવાય કર્મ તો કરવું નહીં. ભજનની કમાઈ રામ આવે એવું નથી. અને જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય, ત્રણ તાપમાંથી બળતું જો બંધ થવું હોય તો બાપુ હરિનું ભજન છે. હા પ્રભુને નિવાજ્યા વગર કોઈથી પાર પડવું એવું નથી. એટલે સંતોએ કીધું કે સદગુરુ અમે નિવાજ્યા દીધા અમર બોલ, શીતલ સાયા શબ્દ તણી હંસા કરે કિલોર. સદગુરુ અમે નિવાજ્યા, હા અમે સદગુરુ મહારાજને, હા એટલે અમે ભગવાનને ચરણે ગયા, મેં મારા હૃદયમાં એને સ્થાન આપી દીધું. હા ધણી ધાર્યો મેં તો, હા ધાર્યો પછી ધાર્યો. એટલે સંતોએ કીધું છે જન્મ્યો હતો તેથી તું સુરે બોલી બોલતો, હવે રે બોલામાં ઘણો ફેર છે, માંડડું રંગાણું તારું બહુ રે માયામાં, બહુ માયામાં તું લોભાણો એ પ્રાણી. હા અને રામને ભજ્યાથી તારે વેર છે, પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના ભક્તિ નહીં ભાવે, હા પાર નહીં પડીએ. એટલે એને કીધું સંતોનું કહેવું એવું છે કે જ્યારે જઠરા અગ્નિમાં જુગતે રાખ્યો 9 માસ નિર્ધાર, સ્તુતિ કીધી અલબેલાની બાર ધર્યા અવતાર મોયા માયામાં. એ કે માના ઉદરમાં હોય ને ત્યારે ઈશ્વરને કોલ દીધો છે, પ્રભુ એકવાર મને આ કૂટડીમાંથી બહાર કાઢ, હા તો હું તારું ભજન કરીશ. એની હારે વચને બંધાણેલો છે. અને આ બહાર પડ્યા પછી અમુકનું કહેવું એવું છે, જો કે આપણે ભૂમિકામાં નથી એટલે માના ઉદરમાં હોય ત્યારે આપણે, હા પણ મા સંતો તો ખ્યાલ જ હોય એને, મહાપુરુષોને. હા એટલે એને કીધું કે જ્યારે બહાર આવ્યો ને ત્યારે ભગવાનથી વિખોટો પડ્યો ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો હતો, અને વિખોટો પડ્યો કે તું આયા હું ના આવ્યો પ્રભુ શું કરું. આ પછી જીમ મોટું થતું જાય બાળક, એટલે એને કીધું ત્યારે તું મને કોલ દઈને આવ્યો હતો, મારા વચને બંધાણો હતો, અને હવે બોલામાં કેમ એટલો બધો ફેર. અને આપણું એવું છે
જ્યારે કાંક જીવનમાં આવરણ આવે ને ત્યારે બાપા હવે આનો કાંક રસ્તો કરો ને તમે. આપણે એમ કહીએ ને કે ભાઈ એ તો આપણે રાંધવે આપણે ઘૂસવાણા, તો પછી આપણે તે ઓલા ગોયણે કે ભોગવવું પડે ને. કરમ કે ગતિ ન્યારી છે, બરોબર. તા ક્યાંક બાપા એ થઈ ગયું પણ હવે શું કરવું, પસ્તાપાત થાય અને એવો પસ્તાવો કરે ને પછી ક્યારેય કરમ ન થાય એટલે જીવાતમાં છૂટી જાય કરમથી. એની સાવી તો એક જ છે અને ભજન થકી ન જ કર્મનું રાંઢવું કપાય એવું છે, બાકી તો કપાય એવું નથી. એટલે એને કીધું કે હવે રે બોલામાં ઘણો ફેર છે. ભગવાન ભજવા છે પણ આમ જ નવરા થાવી ત્યારે ને સમજાણું તમને કેટલો બોલ્યામાં ફેર છે. મારા 2 મકાન કરવા છે અને 2 છોકરાને પરણાવી દો ને પછી એ ભગવાન ભજવા. એક ભાઈને પૂછ્યું એ કે શું કરશો, એ કે 100 વીઘા જમીન લઈશું. પછી કમાઈને શું કરશો, પછી કે આ હેલિકોપ્ટર લઈશું, પછી કે ટ્રેન લઈશું, પછી આશું આખું ગુજરાત સર કરી દઈશું, આખું ગુજરાત સર કરી પછી કે મોટો એવો બંગલો બનાવશું હવા ઉદાસનો, પછી એ કે બેઠા બેઠા પછી પવન ખાઈશું. હા તો ભાઈ અત્યારે તે હું એ જ કામ કરું, પવન જ ખાવું બેઠ. આટલી બધી મહેનત કરીને પછી છેલ્લે પવન જ ખાવો હશે. એ કરતા ભાઈ અત્યારે એટલી બધી ઉત્પાત કરવો ને ખોટું કરમના ભારા બાંધવા, એ કરતા સાનો માનો ધ્યાન લગાવીને બેસને ને પવન ખાઈ લે ને. એને 10 વાગ્યા સડી જાય અગાશી ઉપર, એને એમાં ગામડાની ભાઈ હવા અને એને પદ્માસન વાળીને અજંપા જાપ બસ ધ્યાન લગાવી દેવી. અને ઊંઘ આવી એટલે તરત આ લટી ગયા અને સવારમાં વહેલા 4 વાગ્યા જાગીને એને આ બસ ભગવાનનું ભજન કરી દેવી ચાલુ. પણ થોડોક ભાવ રાખજો, ભાવ વગર કમાઈ નહીં થાય. એટલે આપણે ઈશ્વરને તે આપણે ક્ષેત્રિયા જેવું છે. હા ભગવાને કીધું તેથી જન્મો તેથી શું બોલતો હું બોલતો અને હવે રે બોલ્યામાં ઘણો તારે ફેર છે. પછી ફેર કયો છે કે આપણે મનડું પછી માયામાં લાગ્યું છે. હવે માયા ભેગી કરવામાં આપણે ઓલા જગદીશ મહારાજ દ્રષ્ટાંત દેતા ખબર છે ને, એક દાદા હતા તે ડેલામાં ખાટલો ઢાળીને હોય આપણે ગામડામાં તો. પછી બાપા આવ્યા, એક સંત આવ્યા એટલે કીધું ખવરાયું પીવરાયું, એટલે પછી એને દી આવીને એમ થયો હવે ખવરાયું છે, આના ઘરનું અન્ન ખાધું છે, આ જીવનો કાંક ઉદ્ધાર કરતો. એ કે દાદા, એ કે હા, એ કે ભજન કરવું છે ને, ભજન કરી લો ભગવાનનું. એ કે બાપુ છે ને છોકરાને કે પરણાઈ પહોંચાડી દો ને ઘર બાર કરી દઉં ને પછી કે ભજન જ કરવું છે. કાંઈ વાંધો નહીં. ત્યારે 7, 8, 10 વરા નો આવ્યા, પછી આવ્યા તો ખાટલો નહીં. છોકરાને પૂછ્યું ઓલા ભાભા, એ કે ભાભા પાસા થયા, એ કે પાસા જ થયા, આપણે કહીએ પાસા થયા એટલે જઈને પછી પાસા થયા બીજું થઈને આવ્યા. આ માનવ તન છોડીને પછી જે એને ભાગ્યમાં હતું એ મળ્યું. એ કે ભાભો પાસો થાય એવો જ હતો કે. હા એટલે એને સમાધિમાં જોયું ને તારના ડેલામાં જ બેઠેલા કૂતરું થઈ. એટલે વળી એના યોગ બળથી છે ને કીધું હજી મારી પાસે ગુરુની કૃપા છે, ભગવાનની મારી પાસે જે તાકાત છે, હજી ભગવાન ભજવાત ભજી લેવો. એ કે બાપુ છે ને આ લોટ માગા છે ને બપોરે હક નથી લેવા દેતા અને માંગણ ધોઈડ્યા આવે છે કે એને આવતા બંધ કરી દો ને પછી એ ભજન જ કરવું છે કે કઈ રીતે બીજું શું. વળી 7, 8 વરા નો આવ્યા, વળી પછી પાછા આવ્યા. પેલા છોકરાને પૂછ્યું એટલે કૂતરું અહીં બેહી રહેતું, એ કે બાપુ મરી ગયું. વળી સમાધિમાં જોયું ને તા ઘરની વાડીમાં કુવામાં ડેડક્યો થઈને પડેલા મોટો જબરો. ઓલા ખાધું પીધું ને બાપાને છોકરા કે બાપુ વાડી આવું છે કે હાલ આવું જ છે. ના જઈને જોયું ને એના યોગ બળથી વળી ડેડક્યાને શાન કરી. એ કે હજી સમજી જાન ભાઈ ભજન કરી લે ને. એ કે બાપુ છોકરાને ઉનાળામાં પાણી થઈ રહેશે ને તે દરિયાને હર ગોતું છું, જો જડી જાય ને તો એને પછી ભજન જ કરવું છે. સમજ્યા? એ કાંઈ હરિયા દરિયાની હર કાંઈ જડે નહીં અને કાંઈ ભજન થાય નહીં. એટલે આ કબીર સાહેબ બાપુએ ખોટું નથી ગાયું ભાઈ. 12 હાથનું કાપડું 13 હાથની ક તો એ બાઈજીને એક વેચ ટૂકી. હા આટલું આમ કરી લે ને પછી એને ભજન જ કરવું. એટલું થઈ જાય તા કે હવે આટલું થઈ જાય ને તો ભજન જ કરવું. પછી મનડું આપણું માયામાં બહુ લોભાણું.
અને પછી આપણી વર્તી લોભી થઈ જાય. ઘણી દાણ કહું છું કે પાપનો બાપ લોભ છે. હા, અતિ લોભી વૃત્તિ છે ને તો પાપ કરાવશે કરાવશે ને કરાવશે તે. હું એ તમારે લખી જ લેવાનું. તો લોભી વૃત્તિ કાઢવી હોય શું કરવાનું? તો ભાઈ પરોઠી વાળજો, પરોઠી વાળીને સેવા કરજો. જેટલી થાય ને એટલું પરમાર્થમાં, જેટલું પરમાર્થમાં જીવન ગુજારશો ને ભજન કરશો ને, સેવા ભક્તિ કરશો ને, એટલી લોભી વૃત્તિ ઓછી થાય છે. એક ભાઈને ત્યાં સાધુ ગયા બાપુ, એ કે ભિક્ષા દે. એ કે આ દેવાની પ્રથા જ ન કે દેતા જ નથી એમ કોઈને. બહુ કીધું. એ કે કાંક દે. એ કે કાંઈ નહીં. એ કે આ ધૂળ રહીને દે. એટલે ધૂળની સપટી ભરીને પછી એને થાળી મૂકી. એમ કે ધૂળથી દેતો થયો ને તો કાલે અનાજની સપટી દેતો થાય છે. મૂળ ધૂળ દેતો થયો ને એમ આપણે થોડુંક મન કાંક પરમાર્થમાં જાય છે ને તો આપણી લોભી વૃત્તિ થોડીક ઓછી થાય છે. સમજ્યા તમે? અને માયાથી થોડાક મુક્ત થાયશું. પછી એમાં પ્રીત છે અને રામને ભૈયાથી તારે વ્યાર છે. એટલે આમ ભલે આપણે એવું નથી કહેતા કે તમારે વ્યાર જ છે. એમ રામને હોય એટલે આપણે જાય જ છીએ. બેસતું વર્ષ હોય એટલે જાય જ છીએ. નવરાત્રિ આવે ત્યારે માતાજીને ત્યાં દર્શન કરવા જાય છીએ. રામદેવ નવરાત્રિ બધે જ આવી છીએ. બરોબર છે. પણ મેન તકલીફ ક્યાં છે? રામ ભજવામાં આપણો ભાવ નથી. સમજ્યા? હા, બીજે માયામાં ક્યાંક સમાજમાં ક્યાંક જાવું આવું. આપણા ઘરે અત્યારે આપણા છોકરાએ કે આપણા ભાઈઓએ જમણવાર કર્યો હોય 500 માણાનો અને તેથી જ ગુરુવાર હોય. ભાઈ આજ તો મારે રહેવું પડે. અમારે હગા આવે, મારા ભાઈઓના ભાઈબંધ દોસ્તારો આવે હગા આવે. આજ મારા સત્સંગમાં ન જઈએ તો ચાલે? અરે ભાઈ ઈ મેઘ ઈ નહીં કરીને તો એવું તો જન્મ જન્મ મળશે, ઓલું નહીં મળે. ગઈ પણ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂંઢ ગમાર. હા, 3 શબ્દમાં વઢી લીધું. હવે અત્યારે આ સમય વયો ગયો. બાલ્ય અવસ્થા લાવી શું આવી કે આ શ્વાસો નીકળી ગયો, આજનો દિવસ વહી ગયો. હું બરોબર આપણે વાળ કાળા હતા, નાની ઉંમર હતી, 20 વર્ષના નીચે આનંદ કરતા, એ પણ હું પછી પાછી લાવી હોય તો આવે? રામ જિંદગીમાં ન આવે. તમે તૂટી જાઓ તો અહીંથી. પણ એક સત્ય ઘટના જોયો મારા જીવનમાં દાખલો. મને વાત કરી કે નોંઘા આપા હતા. નોંઘા આપાના મેં 2 ફોટા જોયા. એક નોંઘા આપાના ફોટા જોયા આપણે ધીરુભાઈ રસપુત્રિયાની ગોયણે જાડા અને મોટી મોટી આ મૂછો, મોટી પાઘડી અને મૂછું હાવ ધોળી. પછી એને છેલ્લે જવાના 8-10 વર્ષ વારેથી ને તે બહુ ભજન બળથી છે ને આ મૂછું દાઢી ને બધું હાવ કાળું થઈ ગયું. માણસો કાળા પીસડા મારીને કાળું કરે છે. એને ભજન થકીને કરી નાખ્યું. લ્યો બોલો. અને મેં જોયા ફોટા. વિચાર બાપા કહેતા મને કહ્યું બાપુ આ ફોટો રહ્યો ને એ જોઈને યુવાનની છે ને. મેં કીધું હા બાપા. એ કે આ રહી ને હાવ અવસ્થાનો ફોટો. મેં કીધું આમાં આ મૂછું હાવ કાળી તાકે છેલ્લા પછી બાલ ઓલો દાઢી મૂછું બધું હાવ કાળું થઈ ગયું બાપાનું. કેટલી ભજનમાં તાકાત છે. બીજી ભાત પડી જાય. અને આમાં ભીતરમાં બીજી ભાત પડે ને આમાં બીજી ભાત પડે. કોઈ કહેતો હોય કાયામાં ભાત ન પડે, કાયામાં ભાત પડી જાય. એવા મેં ભજન થકી એવા દાખલા પણ જોયા. એટલે ભજનમાં પછી ભજન કરવાથી ને વેર નથી, પણ આ તકલીફ આ છે. સમજ્યા? એ આપણને જ્ઞાન થવું જોઈએ કે આ વસ્તુ આપણને ક્યાંય ન પોગાડે. એ અમુકથી ડૂબાડે. અહીં ઓલા આવે કેમ છો? હા. અને આવીને એ પછી છે ને પૈસાની જ વાતો કરે. ગયા વર્ષે 3 કરોડ કમાણા અને ઓલામાં 100 કરોડ કમાણા. આટલા કરોડ ને કરોડની જ વાતો તો આપણા મગજમાં કરોડ ગીરી જાય. પછી એટલે તું એ નીકળી જાય હુઈ તો પછી. અને આપણે મહિને 5000 જ કમાઈને આ લોકો કરોડની વાતો કરે. અને ઓલી નો વાત કરીએ તો કાંઈ નહીં, પણ સત્સંગમાં ગયા ભગવાનનું તો કાંક થયું ને તો ઈ કરાય. સમજ્યા? ઓલું ડૂબાડવાની નાવડું છે. સમજ્યા તમે? જગતનો પર્પસ છે ને એ બાપુ ડૂબાડવાનું નાવડું છે. તરવાનું ના ભવસાગર તરવા માટે નાવડું હોય ને તો ચંદનું ચરણ છે અને હરિનો રસ છે બાપુ. હા, રામ નામ રૂપી નાવડામાં બેહો તો પેલે પાર ઉતરી જાય છો. અને તમે હું કહું છું ને તમને જ્ઞાન થાય એવું નહીં. તમે એવા માણસો હોય ને કાયમ 5 લાખની 10 લાખની અને કરોડોની નકરી વાતો કરતા હોય ને, તમારે 100 મહિને એનો સંગ કરવો. પછી તમને આ 2000 નું તમને હા સેટિંગ નહીં થાય. અને પોતાને એમ થાય છે કે હું કાંઈક ધંધો કરું,
મકાન ઉપર 10 લાખની લોન લઉં અને ઓલા ભાગીદારમાં 10 લાખ કાઢીને 50 લાખનો ધંધો કરવી, પછી મોટા મોટા સપના ચાલુ થઈ જાય. સમજ્યા તમે? એનું એ તમે પાસા વાળો અને એવા મહાપુરુષોના સંગમાં બેહો અને કયો ભાઈ જો ઓલા સંતે આ મળું બેઠું કર્યું, ભરા ઉનાળે વરસાદ લાવી દીધો હતો અને ભજન થકી સદેહ પોતે વૈકુંઠમાં પહોંચી ગયા. અરે સતી મદાલશા નહીં પણ આપણે સતી અનસુયા એને અરે સદેહ પોતાના યમ રાજા પાસે પોતાના સતી સાવિત્રી પોતાના પતિને નાચીને યમ દરબારમાંથી લઈને વી આવી પાછી. કેવડી ભજનમાં તાકાત છે! પતિવ્રતા નારી છે ને, નારી તું નારાયણી. આ ભક્તિમાં એટલી તાકાત છે. કોઈ એનો વાળ વાંકો કરી ગયો. પછી આપણે આ જળપુત્ર જાળીંદરની અંદર તમે જુઓ, એના ધર્મપત્ની હા સતી વૃંદા, એના પતિત્વ એના સતીત્વ પર પોતાને ભરોસો હતો. પોલડાને પુષ્પની માળા પહેરાવી, જ્યાં લગી આ પુષ્પનું માળાનું પુષ્પ નહીં કરમાય ને ત્યાં લગી તને તારો કોઈ વાળ વાંકો નહીં કરીએ કે જા. હા બ્રહ્મા વિષ્ણુ મહેશ આવશે તો અને એને હા ભગવાનને તે છેતરપિંડી કરવી પડી બાપુ. અને વૃંદાનું સતીત્વ હા તોડાવી નાખ્યું અને જાળીંધરનું મૃત્યુ થયું. હું ભજનની તાકાત છે એ વસ્તુની બાપુ આજ આપણને પ્રાપ્તિ થઈ. બ્રહ્મા વિષ્ણુ જેનો વાળનો વાંકો કરી કે એ આ માનવ તન ધારણ કરીને કમાઈ કરવાની પોતાનામાં તાકાત છે. નારી હોય કે નર હોય, શેન માનવ દેહ દુર્લભ હતી મોટા દેવને પૂરણ ભાગ્ય પમાય વટાવડા સીએ વાટના માટે વાટે ને ઘાટે વીરા વિલંબ ન કીજીએ. જોતરે જોતામાં દિવસો વિયા જાય છે પાનબાઈ 21,600 ને કાળ ખાય છે. ભજન કાલ કરવું તો આજ કરી લેવું બાપુ, કોઈ દી રાહ ન જોઈ. આ શ્વાસો ક્યારેક કાળનો કોળિયો થાય છે એની ખબર છે આપણને? આપણે એમ કે 5 મહિને 100 મહિને કેડે ભગવાનનું ભજન કરશું? નહીં ભાઈ, કરી લે ને જેટલું હા દળતા દળતા ફાકતા જાય ને એટલું પેટ ભરાય છે. સમજ્યા? એ પેલા મેં ઘણા સમય પહેલા તમને દાખલો દીધો હતો. દેરાણી જેઠાણી બે અને બે લોટના ડબ્બા દળવાઈ ગયો. એમાં દેરાણીને ટેવ એવી કે એક બુકડો ઘટલામાં ઓરતી જાય ને એક બુકડો મોઢામાં ઓરતી જાય. એમાં એની જેઠાણી ખીજાણી ઘડીક નહીં થઈ એકતી હા દળીને ફાંકજે નહીં અને બે લોટના ડબ્બા ભરીને હાલ્યું જઈતું. એમાં આખલા બાંધ્યા અને ભાગવાઈ ગયું. એમાં બે લોટના ડબ્બા ઢોળાઈ ગયા. એમાં એની દેરાણી ખડખડાટ હસવા મળી જાય. એટલે એની જેઠાણીએ કીધું દાંત હું કાઢેશ કે મારો ડબ્બો ઢોળાણો તારો ડબ્બો ઢોળાણો. એ કે તારો તો હાવ ઢોળાણો, મેં ફાંક્યું એટલું પેટમાં રહ્યું ને. હા ભલે મારો ડબ્બો ઢોળાણો પણ મારું ફાંકેલું ગયું નહીં ને. એમ છે ને ઘરના કામ કરતા કરતા વ્યવસાય કરતા કરતા થોડું થોડુંક ફાંકતું જવું. સમજાણું? આ અજંપા જાપનું ભજન કરે જાવું એમ. ગ્રસ્તી આશ્રમ છોડવાની જરૂર જ નથી. સમજ્યા? ગ્રસ્તી આશ્રમ ના રહે અને બાપુ ભજન કરો, જીવન બનાવો. ઘણી દાણ કહું છું, કોઈના આંસુડા લૂસવાના નથી. લૂસી નો એકો કાંઈ નહીં, લૂસવાના છે પણ લૂસી ન એકો તો કાંઈ નહીં. પણ આંસુડા પડાવા એ આપણો ધર્મ નથી. દયાનો ભાવ રાખો, અતિ દયા રાખો અને ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ આ જીવાત્માનું કલ્યાણ કરજે. હા બિચારાને માન કરીને માનવ તન મળ્યો અને આમના અવસર એને એળે વિયો જાય છે. હા થોડીક એનામાં કાંક જાગૃતિ કરાવજે અને તું કાંક દયાનો હા દોર વહાવજે, જેથી કરી જીવાત્માનું કલ્યાણ થાય. એટલે સંતોએ કીધું કે મોટાપણું તને બહુ લીધું પ્રાણી અને મોટાપણું તને એક દિન સમયે વેડશે. મોટાપણામાં આપણને ખબર પડે ને કે ભાઈ બહુ મોટકડા, એમાં આપણે જો 10-15-20 લાખની ગાડી આવી જઈ હોય, સાયકલ વાળા બાપુ ઉભાઈ ન રહેવી અને એમાં હા વૃદ્ધ ડોશી બિચારી લાકડીને ટેકે ડગમગ ને રોડ કાંઠે નાની ઠેલી લઈને ઊભી હોય, એ ખબર ન હોય ડોશી ઊભી છે. સમજ્યા? હા એને કે માં વિયાય 80, હા તારા જીવનમાં 80 મળે કે ન મળે, અત્યારે આ 80 છે વિયાય. હા અને એ ટાઢો પવન ખાઈને ઉતરશે ને તો એ જગદંબા છે ને પ્રગટ છે, એ કહેશે કે બેટા તારા ભીરા ભંડાર રહેશે. સમજ્યા? એ મહત્વનું છે. સમજ્યા તમે? આપણા ભક્તિ માર્ગની અંદર આવી શિવલાના સત્સંગ શાળાની અંદર આ શીખવા માટે, અભ્યાસ શીખવા માટે. સમજ્યા? આ જરૂરી છે.
સમજ્યા? હવે એ જગ્યા ઉપર આપણે હોય તો એવો વિચાર કરાય. આના ક્યાં આપણું છે ને આ ક્યાં જન્મ જન્મ હારી આવવાનું? ઈશ્વર તારી કૃપાથી મળી છે, 4 વ્હીલ મળી તારી દિયાથી, બરોબર. અને એની કૃપા દ્રષ્ટિ હોય ત્યારે જ ને, એની કૃપા દ્રષ્ટિ ન હોય તો કાંઈ છે? હા, એની કૃપા દ્રષ્ટિ છે. એટલે મોટાપણું છે ને પછી કોઈ પણ કાર્યની અંદર કાંઈ વસ્તુ પ્રાપ્તિ થાય ને એટલે આ જીવને છે ને કાંઈ પણ હોદ્દો પ્રાપ્ત થાય, કાંઈ પણ એ વસ્તુ પ્રાપ્ત થાય તો એને અહમ આયા વગર રહ્યા જ નહીં, મદ આયા વગર રહ્યા નહીં. ઓરામ. અને એ વસ્તુ પછી છે ને એક દિન સમય આપણને નડે, વેડે. વેડે હું કે જ્યારે ઘડપણ આવે ત્યારે એ સત્તા આપણી પાસે કાંઈ હોય નહીં, અને ભગવાનનું ભજન કાંઈ કર્યું ન હોય, અને આખી જિંદગી એમાં ગુજારી હોય, પછી છેલ્લે દુઃખી થવાનો. હા, મારું કોઈ કયું કરતા નથી. અને પોતાને એવો મદ આવે કે આ લોકોને કાંઈ ખબર પડતી જ નથી, મને જ ખબર પડે છે, હું જ જ્ઞાની છું. એવું નથી રામ, આ દુનિયાની અંદર બધા જ્ઞાની જ છે. હા, એવું ક્યારેય ન વિચારે કે આપણને ખબર પડે છે અને આ લોકો નથી પડતી. બધાને પોતા હવના પૂરતું હવને જ્ઞાન છે. એટલે મોટાપણું આપણા જીવનની અંદર છે ને આપણને એક દિન સમયે, એટલે સંતોએ વાણી ગાય છે, પાઘડિયું બાંધીને રે બજારુમાં માલતા, ઈ પાઘડીએ દગો દીધો મોરી સઈ, વેલાના વસુટા ડાળીએથી તૂટ્યા ભવમાં ભેળા. આ મોટપની પાઘડિયું બાંધીને બજારુમાં માલતા. હા, સટક્યોક લય હોય તો હા ઇસ્ત્રી ટાઈટ કપડા ના તેના એની તમે વાત જ જવા દો, પણ એ નિત્ય નથી. જુવાની રામ આ સમય છે ને કોઈ દી ઉભો નથી રહેવાનો, હાલો જ જવાનો છે. અને જોતા જોતા છે ને ગઢપણ આવીને ઊભું રહેશે. કાલે મેં નાના નાના હતા નિશાળે ભણતા ને આમ તો જો છોકરાને ઘેરે છોકરા, હા ત્યારે પોતાની પછી એવું નકરું એટલું ન વિચારાય કે નાના હતા ને કાલે હવારે અત્યારે છોકરાને ઘેરે છોકરા પરણાવ્યા થઈ ગયા. લે ભાઈ એવડા થઈ ગયા પણ આપણે કમાણા હું? આ સત્યની કાંઈ બેલેન્સ કર્યું? ભગવાનનું કાંઈ ભજન કર્યું? એવો વિચાર કરાય. એટલે મોટપની પાઘડિયું બાંધીને પછી પાઘડીએ દગો દીધો અને દેત તે. એટલે કીધું કે પછી કુડી રે કમાણી તારી સોપડે સડશે પ્રાણી, અને લેખા રે લેવાને ધણી મારો આવશે. હા, લેખા લેશે ધણી. કુડી કમાણી એટલે કુવિચારોની કમાણી, સમજ્યા તમે? ખોટા કર્મની કમાણી, ખોટા ચિંતવનની કમાણી, જે કાંઈ પછી ખોટા કર્મની કમાઈ હોય છે એ સોપડે સડવાની જ છે. પછી જેવી કમાઈ છે એવી વસ્તુ રામ આપણને પ્રત્યે. અમારે દિવસે મહેશભાઈની આવ્યા ત્યારે એ ચર્ચા થતી હતી કે આ સૃષ્ટિનો સિદ્ધાંત જ છે. કારણ કે આપણે આવ્યા છીએ મૃત્યુલોકની અંદર. મૃત્યુલોકનો કર્મ એ છે કે કર્મ કરવી અને કર્મ ભોગવવી. અને અત્યારે જેવું આપણે કર્મ કરવી છીએ એવું દેહનું પાછું સર્જન થવાનું છે. એમાં કાંઈ મિનમેક નથી. એટલે સારા કર્મ હશે પછી તો સારું પ્રાપ્ત થાય છે. એ કાયમની માટે યાદી રહેવી જોઈએ. અને જો ખોટું કર્મ થયું હોય આપણેથી તો પોતાને પસ્તાપાત થવો જોઈએ, અને એવું જ્ઞાન થવું જોઈએ કે આ કરાય નહીં. આજે ભાઈને દ્રષ્ટાને એમ દેતા હતા કે આપણે ખૂણામાં યારું બેઠો હોય તો આપણને ખબર પડે ને કે આ યારું આપણને કરડી જાય, મૃત્યુ થાય દેહનું. એટલે યારુની પાસે જાવી, યારુને ક્યારે હાથમાં પકડી, યારુને લઈ જ નહીં, અડવી જ નહીં. ખ્યાલ છે કે કાળ બનીને આવ્યો છે, સમજાણ? તો જેમ એની બીક લાગે છે ને એટલી એનથી, હું તો એમ કહું છું, એનથી વિશેષ તમે કર્મની બીક રાખો, ખોટા કર્મની બીક રાખો કે એ યારું કરશે ને તો આ ડખ મારશે ને તો જ્યારે આમાં કદાચ આ જન્મે ઉતરી જાય છે ને કદાચ આ દેહ છોડીને વહી જઈશું, એટલું તેને. અને ઓલા ખોટા કર્મનું જ્યાર સડશે ને તો એ જન્મ જન્મ કર્મ ભોગવવાનારી છે ભાઈ, સમજ્યા? એટલે કર્મની બીક લાગવી જોઈએ. અને જે જગ્યાએ જેનો સંગ કરવાથી, જે જગ્યાએ જવાથી ખોટા કર્મનું ભાતું બંધાય ને એ વસ્તુ ક્યારેય ન અપનાવો, સમજાણું? તમે હિન્દી ફિલ્મ જોવો ને એમાં આપણું, જો હિન્દી ફિલ્મમાં આપણને રસ ક્યારે લાગે કે આપણું મન વિષય ભરેલું હોય ને તો જ હિન્દી પિક્ચરમાં જોવાનો રસ લાગે. આપણું સાત્વિક મન હોય ને તો તરત એમ થાય લાય સતી મદાલશા જોવું. હા, કેવી મહા સતી થઈ, 7 દીકરાને જન્મ દીધો, અને જન્મ દેતા પહેલા એને કહી દીધું કે મારી કુખે જેટલું બાળક જન્મ છે ને એ બધા પીરત થશે. અને 7ને જન્મ દીધો ને 7 તે મહારથી થઈ. કેવી થઈ? લાય શેઠ સગાળશા ફિલ્મ જોવું.
સાત્વિક મન હશે, સત્વગુણી હશે, ભક્તિ ભયમય હશે ને તો એ જોઈશું, સમજ્યા? અને એમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને પોતાને એમ થાય છે કે મારી કાંઈ નીકી ટેકી નથી. આ કેવા સંતો થઈ ગયા, એની નીકી ટેકી જાળવવા સારું થઈને પોતાના દીકરાનું બલિદાન દઈ દીધું. આ ખાંડણીએ ખાંડી નાખ્યો. 5 મહિનાનું વધાન હતું તો તે પેટમાં કટાર મારવા તૈયાર થઈ. એ સંગાવતી પોતાની જ્ઞાન થાય ને. અને ઓયલું પિક્ચર જોઈશો ને તો એમાં છે ને મર્યાદા વગરનું હોય છે, બરોબર? અને એમાંથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, બરોબર? અને મનને ખોરાક મળ્યો ને પછી એમાં ટૂંકા કપડા પહેરવાના ત્યાં એમ થાય કે હીરોએ ટૂંકા કપડા પહેર્યા, આપણે ટૂંકા કપડા પહેરવા મળી થાય ને. અને મગજમાં આપણને ગરી જાય તો આપણું જીવનનું પતન થાય. બાપુ જોવાની વસ્તુ છે સારી, જોવો તમે. એટલે કુડી કમાણી પછી સોપડે સડશે અને એના હિસાબ તો આપણે દેવો જ જોઈશે ને. પછી એને કીધું કે મધ્ય સાગરમાં સાસા મોતીડા અને શીપે શીપે ઘણો ફેર છે. 3 પ્રકારની માછલી છે. સ્વાતિ નક્ષત્ર જ્યારે વરસે ને ત્યારે એક માછલી એવી તેજ હોય છે કે આમ પાણીને ટીપું પડે ને ત્યાં એક હાથ ઊંચી થઈ અને સ્વાતિ નક્ષત્રનું બુંદ ઝીલી અને સીધી દરિયે વહી જાય. એના સાસા મોતી થાય. અને એક માછલી એવી છે કે એ અડધું સ્વાતિનું પાણી પીશે અને અડધું દરિયાનું પીશે. એને ડોક્યું કહેવામાં આવે. એટલું જ મોટું બહાર રાખે, એનું ફટક્યું થાય મોતી, સમજ્યા? એમ શીપે શીપે ઘણો ફેર છે ને એમ ભક્તોમાંય ઘણો ફેર છે બાપુ. અમુક મારે કોઈને ભાઈ ભક્તિ કર્યા જેવી. એક ભાઈ હું સલાહ દેતો ખબર છે, મારે સત્ય ઘટના. એ એજન્સી વાળો આવ્યો હતો. તે ભાઈએ મને બોલાવ્યો 5-7 વર્ષ પહેલા. મને કે આવજો ને ભગત, કે દેશી દવાનું નામ તે. પછી એને પહેલું જ કીધું, એ કે તમારે બહુ પૈસા કમાવા છે તો કે હારા બાવાજી બનો, કે કાં તમે હારા બાવા બનો અને કાં સુધી હારી નોકરી લ્યો અને કાં સુધી 2-3 કીધું. એ કે એ એક આપણામાં આવે એવું છે નહીં, એટલે આપણે આ વસ્તુ અપનાવો હોય એવું કાકીને વાત કરી હતી, સમજ્યા? તો એમાંય ઘણો ફેર છે ને સાધુડામાં. તે અમુકને આપણે તમે જો આપણે વિડીયો જોઈ છે એટલે કે પોતે 100 રૂપિયા દો ને તો 100 રૂપિયાની સીધી પોટલી લેતા હોય છે. અને અમુક એવા મારા વાલીડા છે જે સીધા ધ્યાન ઈશ્વર તાર લગાડીને બેઠા છે. અને આપણે સાંજના 9 દિન સેવામાં જાવી તો ના જોઈ છે ને 500 બાપા દક્ષિણા બધાને દે એટલે તરત કીક મારીને રવાના. તો એમાં પણ ઘણો ફેર છે. એમ શીપુમાં ઘણો, એટલે આ એને ખાલી દ્રષ્ટા મેક્યું છે કે મોતીમાં ઘણો ફેર છે. એમ એને પછી કીધું કે બાવા બન્યા તેથી શું થયું ભાઈ? પ્યાલામાં ઘણો ફેર છે. પ્રભુજીને સમર્યા વિના નાથજી બાવાજી બન્યા એ કે એથી કરીને હું તો કદાચ ભગવો પહેરી લીધો, કપડા ભી રંગ્યા મેરે ભાઈ, અસળા ભી રંગ્યા, જબલક એક અપનો મંડળો ન રંગ્યો મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો લાગી વૈરાગી જોયું મેં તો. એવા વૈરાગી ભરેલા સાધુડા બાપુ ભાગ્ય મળે છે. નકર આ વેશભૂષા કપડા માર્ગોને દાઢું વધારે, વાળ વધારવાનું, આવું આ માળાઓ પહેરેલી, જેથી કરીને આપણે કોઈક સાધુ કે એટલું જ તે બાપુ. આપણામાં સાધુતાય ન હોય ને તો ભગવાન થોડો ક્ષમા કરવાનો છે. તો પ્યાલો પીધાના પ્રમાણ હોય ને તો રોમે રોમે ભક્તિનો રંગ લાગે નહીં. પ્યાલો પીધાના પ્રમાણ છે. નરસિંહ મહેતાએ બાપુ એક કીધું છે ને, રામ સભામાં અમે રમવાન ગયા હતા, પસળી ભરીને રસ પીધો સભામાં અમે, પ્યાલે મને પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે પ્યાલે રસ ઘેલી, ત્રીજે પ્યાલે મારે રોમે રોમે લાગ્યો અને ચોથે પ્યાલે રંગ રેલી, એવું કાંક આવે છે ને રામ સભામાં અમે. એને પ્યાલો એને પીધો લ્યો. નરસિંહ મહેતાએ પીધો ને એનું એને પ્રમાણ દઈ દીધું. અને દાસી જીવણે એ કીધું કે સડતેરે પ્યાલે સંતો ગગન દર્શાણા, કીધું ને. એને કીધું મારા ગુરુજીએ પાયો અઘાત, પીધો પ્યાલો કોણ પીવે? સરવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો. પ્યાલો દીધો કોણ પીવે? શબ્દરૂપી પ્યાલો. એટલે પ્યાલામાં ઘણો ફેર છે, સમજ્યા? જેને અનુભૂતિ કરી છે, જે ભૂમિકામાં પહોંચ્યા છે અને જેને ગુરુનો આદેશ છે કે હવે તને છે ને આ કાર્ય તું તને લાયકાત છે, આ વસ્તુ તું આ પ્યાલો મેં તને પાયો ને એ પ્યાલા પાયાના પ્રમાણ છે, તને આ કઈ અનુભૂતિ થાય અથવા જે એને ગુરુએ કીધું તે. હવે તું કોકને પાછો પાજે, એટલે શબ્દ પિયાલો કોકને પાજે, આ અજંપા જાપ કોકને દીજે, તો એમાંય ઘણો ફેર છે. અને મારે કાંઈ અનુભૂતિ નથી,
કાંઈ ભૂમિકા નથી, ખાલી અજંપા ઝાપત મારી પાસે ગુરુનો આદેશ નથી, અને પ્રાણે હું બીજાને સબદરૂપી પ્યાલા પાવા મળું ને એમાં રામ કોઈને હોટકાર ન આવે, અને આમાં જીવાત્માનું કોઈ દી કલ્યાણ ન થાય. સમજી ગયા તમે? આપણું ન થાય ને એનું ન થાય, અને આપણે પૂંજાવાના ભાવથી છે ને પછી અધોગતિને પામી. અને આવું જોઉં છું રામ હું. એટલે એને કીધું, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, દીધા રે વગેરે ક્યાંથી પામશો. હા, દેવું રે હોય તો તમે દઈને જાજો, એમાં હાશી મારા પ્રભુજીની મેર છે. પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ. એટલે એને કીધું કે દેવું હોય તો તમે દઈને જાજો. શું દેવાના છે? હા, ભગવાનના શ્વાસે શ્વાસે ભગવાન અજંપા જાપ દો. આ શ્વાસે શ્વાસે ભગવાનનું, હા, એ અર્પણ સમર્પિત કરો ભગવાનને. સેવા કાર્યની અંદર તમે જાઓ, એટલું જીવન સેવા કાર્યમાં તમે આપો, ભક્તિ કાર્યની અંદર તમે આપો, ધર્મની કાર્યની અંદર તમે કોઈ પરમાર્થના કાર્યની અંદર સમય આપો. તમે શ્વાસા એમાં થોડાક ફાળવો, અથવા તો ઓલી 5 પૈસાની દમડી કમાણા હોય તો તે ફાળવો, અને અથવા તો એ ન હોય ને આપણીથી ન દે કાંઈ નહીં, પણ અંદરથી ભગવાનને પ્રાર્થના કરવું, હા, દયા કરો પ્રભુ આ જીવાત્માનું કલ્યાણ કરશે. અને દીધા વગર તો કાંઈ પામી એવું તો સી નહીં. હા, એટલે ભજન કર્યા વગર કોઈ દી પાર પડવી એવું નથી. એટલે જેટલું થાય એટલું, એવું નથી કે રાતને દી ભજન ખેંચો. ભજન કરો જેટલું થાય એટલું, પછી કર્મ કરો તો નીતિથી કરો, ધર્મ નીતિ ધર્મથી. પોતાને જ્ઞાન હોવું જોઈએ કે આ આપણે ક્યાંક દાડીએ દપાડીએ કોઈને મજૂરીએ ગયા હોય, અને આપણને જો 500 રૂપિયા દાડી દેતા હોય તો 500 રૂપિયા પ્રમાણે આપણે કામ તો કરવું જોઈએ ને. હાવ ડીલ ડગરાય દઈ અને આપણે 500 રૂપિયા લઈ લીધા, એ ખોટું રામ કરમ જ છે. હા, એ પૈસો કાર્ય આપણને સુખ ન આપે. સમજ્યા? કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ પ્રવૃત્તિની અંદર તમે જોડાવ, બરોબર છે, તો મન મૂકીને કાર્ય કરો, સેવા ભાવથી કરો, અને હૃદયના ઉબળકાથી કરો. અને કાર્ય તો કરવું જ છે, પછી ભાવથી નહીં કરવું છે, ને રસથી નહીં કરવું છે, નિરસથી નહીં કરવું છે, તો ભાઈ ઉભરો લાવો ને ભાવનો, કે વાહ પ્રભુ તે મને હાથ પગ આપ્યા છે. અત્યારે આપણે બિચારા મહેશભાઈની વાત કરવી, એને એમ થાય કાંઈ કણે ઉનાળો છે, મારે શરબતનું કેન્ટીન ખોલવું છે, બરોબર છે, તો હવે એને બિચારાને હાથ નથી તો એ શું બધાને પાણી પાઈ શકે? એમાંથી બહુ જો જેટલું આપણું અંતકરણ, આપણું હૃદય જેટલું શુદ્ધ છે ને, એટલું એ મૂર્તિને જોઈશું ને એટલું એમાંથી જ્ઞાન લઈ શકશું. સમજાણું તમને? વાહ, એ હતા જ તે વહી ગયા, બરોબર, તો મને પ્રભુ તે આપી દીધા છે. તો લાય અને કાંઈ ન કરે નારાયણને કાલે સવારે વહી જાય છે, પછી પાછળથી પસ્તાયા સિવાય કાંઈ નહીં રહે. સમજાણું? એટલે જેટલું થાય એટલું સત્કર્મ કરજો, જેટલું થાય એટલું રામ ભજન કરજો, સત્સંગ, સેવા, સમરણ જેટલું થાય એટલું રામ કરવું. અને કદાચ ન થાય, અંદરથી ઉર્મિ ન આવે, તો સાધુ સંતોનો સંગ કરવો, એના સંગમાં રહેવું, અને ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ મારું અંતકરણ થોડું પીંગળાય, જેથી કરીને સારા કાર્ય કરી શકું, અને થોડુંક ભક્તિનું ભાતું બાંધી શકીએ. અહીં આપણે ગુરુવાર પૂરો કરીએ. સતગુરુ દેવની રમણીક સાહેબ અમર સાહેબ વિશ્રામ